સરસ મજાના સુરત દાદા તો ઉજી ગયા છે અને આપણે તો નહીં બેન આવી ગયા છે ફોર્મમાં અને હવે જઈએ છીએ કિશનને મૂકવા નહીં કીશું. તો ચલો ગાઈસ કિશન મૂકી આવીએ. જો મસ્ત તાપ આવ્યો છે, ટાઈમ થઈ જવાય છે, ફટાફટ જઈએ સ્કૂલે આપણે કિશન મૂકવા. તો ચલો ગાઈસ જઈએ સ્કૂલે હવે. ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના અમારા બ્લોગમાં આપણું સ્વાગત છે. આપણે તો વહેલા ઉઠી ગયા છે સવારમાં. આજે છોકરાઓને વહેલા સ્કૂલે જવાનું છે. ચલો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી કહી દઈએ. અને આ બાજુ તો કિશન મમ્મી ભેંસોનું વાસદું ભરે છે નહીં? વાસદું ભરવા મળી ને વાસદું ભરવા મળી છે વહેલી વહેલી. ઠંડી પણ બહુ પડે છે તો પણ વાસદું ભરીએ છીએ ને. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. જો આજના મારા નવા લોગમાં તમારું સ્વાગત છે. હજુ તો આપણે બ્રશ કરવાનું પણ બાકી છે, વાસદું ભરવાનું ચાલુ છે. તો કિશન મમ્મી તો વાસદું ભરી લે નહીં? ભેંસો તો ધોવાઈ ગઈ છે. જો સવારનો નજારો એકદમ મસ્ત આવે છે. આ સુરત દાદા ઉગવાની તૈયારી છે લાગે. ચલો ગાઈસ કિશુને પણ શું કરે જોઈ લઈએ. કિશના સ્કૂલ નહીં જવાનું તાર? મેલ દે ફોન, ઉઠીને ફોન જોવાનો. હજુ નાવાનું બાકી છે, ફટાફટ નહીં લે. ચલો તો ગાઈસ જયમીન કિશુ કિશના તો ગુડ મોર્નિંગ જય માતા ક્યાં રહી ગયું? કિશુ ગુડ મોર્નિંગ જય માતાજી. જીનલ ગુડ, જીનલ પણ આવી ગઈ છે વહેલી વહેલી. ફોન મેલ દો ભાઈ હો, ફટાફટ નહીં લે. જયમીન તો અહીં છે. શું કરો જયમીન? જયમીન તો બોટલ ભરવા મળી છે સ્કૂલે લઈ જવા, અને ચા પણ મેલ દીધો છે ને જયમીન? જયમીન ગુડ મોર્નિંગ જય માતાજી. આજે તો વહેલી છૂટી છે નહીં? શનિવાર એટલે 11 વાગે છૂટશે ને? જયમીન તો આજે 11 વાગે છૂટી જાય સ્કૂલ. જો ચા પી લીધી બેટા? જયમીન તો ચા પી લીધો છે, આપણે તો પીવાનો છે, પી લઈએ. તો ચલો ગાઈસ જયમીન જાય ભાઈ સ્કૂલે બેગ લઈને. બેગ એવું ભરાઈ ગયું જયમીન? જયમીને બેગ એવું રેડી કરી દીધું છે. અમારે જયમીનને કહેવું ના પડે જઈને હોજનો રેડી કરી દે બેગ એવું. જો બધું બેગ રેડી કરી દે. તો ચલો બાય બાય. તો ચલો ગાઈસ આપણે તો આજે નવું કામ લઈ લીધું છે. જો આ છોડવાનું કટિંગ કરવાનું છે. જો આટલું કર્યું છે કટિંગ, આ બાજુ બાકી છે. તો જો કહેજો ભાઈ પેલું કટિંગ સારું છે કે નહીં. જો એકદમ સરસ કટિંગ કરી દીધું છે, હજુ બાકી છે. એ બાજુ પણ છોડવા કટિંગ કરવાના છે. તો એ પેલા લાલ દેખાય છે એ કટિંગ કરવાના છે. તો ચલો ગાઈસ આપણે તો આજે આ કામ પૂરું કરી દઈએ કટિંગનું. તો ચલો ગાઈસ આપણે તો કટિંગ કરતા હતા અને કિશન મમ્મી તો આજે ફોર્મમાં નાસ્તો લઈને આવી છે. તો ચલો નાસ્તો કરી લઈએ. વઘારેલી ખીચડી વાની છે નહીં? બહુ દિવસ વઘારે બહુ દિવસ વાની નહીં વઘારેલી ખીચડી. ચલો ગાઈસ આપણે નાસ્તો કરી લઈએ ખીચડીનો. અને તો કોઈ ઈંડા ખાઈને બેઠી છે. જો ઈંડા બી ખોલી મૂકે ટોકીને અને ખાઈને બેસી ગઈ છે. તો ચલો આપણે તો ખીચડી ખાઈ લઈએ. દહીંનું પણ વાણી છે સુકાવા, બાજીનો લોટ દરાનો છે. ટોકીઓ હાથું એકલા રોટલા બનાવી નહીં આપણે તો બહુ ખાસ. જો બાવા પડી ગયા છે મેં તો. બાવા બહુ પડે ને, મૂકવી દીધી એટલે થોડી વાર એવું એવું પડી છે. તો ચલો ગાઈસ આપણે તો નાસ્તો કરી લઈએ. તો ચલો ગાઈસ આપણે તો ઘરે આવી ગયા છે અને આ બાજુ તો રોટલા બનાવવાનું ચાલુ છે નહીં? ગરમ ગરમ રોટલા બનાવવા માંડ્યા છે. 2 રોટલા થઈ ગયા છે અને શાક પણ થઈ ગયું છે. કિસ્સા તું શું કરો? કિસનું ખાઈ લઈએ રોટલા થાય ને. આ બાજુ તો ખેતરનું છાણિયું ખાતર ભરવાયા છે. જો ખાતર ખેતર ભરવાનું છે, છાણિયું તે ભરે છે. અને આપણે તો બનાવ્યું છે સરગવાની શીંગો. તો ચલો ગાઈસ તમને બતાવી દઉં. સરસ મજાની સરગવાની શીંગો બનાવી છે આજ તો કિશુ મમ્મીએ. જો કઢીવાળી શીંગો બનાવી છે. તો ચલો ગાઈસ આપણે તો કાઢી લઈએ પછી ખાઈ લઈએ. આજ તો બધા હંગાત જ ખાઈએ. ચલો રોટલા થઈ જવા જાય છે પછી ખાઈ લઈએ. ચલો ગાઈસ અમે તો કિશુ બે ખાવા બે ગયા છે. કઢીની શીંગો સરગવાની અને રોટલા છે નહીં કિશુ? તો ચલો ગાઈસ ખાવા હોય તો કે અમે તો કિશુ બે ગયા છે ખાવા. તમારે ખાવા ચલો ગાઈસ.
કમેન્ટ કરો, જોતા રહેજો, લાઈક કરજો. તો ચલો ગાઈસ ખાવા કે તો ગાઈસ ખાવા. તો ચલો ગાઈસ અમે તો ખાવા બેસી ગયા છે ગીસુ મમ્મી તો હજુ રોટલા બનાવે છે રોટલા બનાવી ખાય છે નહીં મમ્મી તો ચલો ગાઈસ આપણે તો ખાઈ આમ લઈએ ગગલો ગગો તો પતંગો ચગા ગયો નહીં તો ચલો ગાઈસ ખાઈ લઈએ તો ચલો ગાઈસ કિશુ મમ્મીને તો ખાવા આવી ગયા છે જયમીને બે બાકી હતા તે નહીં જયમીન જો હમણાં જ આવ્યા છે ચાલુ કરી છે આપણે તો ખાઈ રહેવા આવ્યા છે હવે નહીં ચલો મિત્રો ખાવું હોય તમારે છોરાકવાળી સિંગો ગરમ ગરમ રોટલા વાજીને જો અને અડદની દાળ અડદની દાળ પણ છે ગુડી લાવી લીધે નહીં જયમીન તો ચલો ગાઈસ કિશુની તો અમે કિશુન બે તો ખાઈ રહ્યા અને એવા ખાઈ લે હવે ચલો ગાઈસ આ બાજુ તો ખેતરમાં ખાતર કાઢે છે ટોલી ભરી દીધી છે આ બાજુ થોડુંક બાકી છે અને આ બાજુ ચલો ગાઈસ કિશુન મમ્મી તો ગોદરે લેવા આવી છે તો આપણે ગોદરે ઊંચી કરવા જવાનું છે તો જઈએ ને ગોદરે લેવા આવી કાઢવાની તારે હુકવેડી કાઢી ચલો ગાઈસ ગોદરે કાઢીએ લે કિશુન તો એ હુકી છે જો ચલો ગાઈસ કાઢી લઈએ આપણે ચા પીવાની ચાલશે પીવું જ પછી ચાલતો ટાઈમ થઈ ગયો ને ના બાજુ તો ખેતરમાં કાકાના છોકરાએ મકાઈ નાખી છે નહીં મુન્ના એમને મકાઈ નાખી આ બાજુ થોડું પોડી એવું લાગે ને એવું લાગે તો ચલો ગાઈસ લઈ લઈએ ગોદરીઓ તો ચલો ગાઈસ જો ગોદરી તો કાલની હુકવી રીતે હુકાઈ ગઈ છે કિશુ મમ્મી ઘરે લઈને જાય હા જોડેવાળા ખેતર કાકાના બટાકા છે જો ચલા મસ્ત થયા છે તે ત્યાં સુધી બટાકા છે જો કેટલા સરસ મજાના બટાકા છે તો ચલો ગાઈસ કિશુ મમ્મી તો આપણે ગોદરી રીતે કાઢી લીધી પેલી કાઢી આલું તારે એટલે કાઢી ચલો ગાઈસ કિશુ મમ્મી ગોદરી કાઢી લઈ આવ્યા ચલો ગાઈસ કિશુ મમ્મી તો ચા લઈને આવી ગઈ છે અને આપણે ચા પી લઈએ નહીં કૃષ્ણનો ચા પીને ગતી રહી કૃષ્ણ તો ચા પીને ગતી રહી છે તો ચલો ગાઈસ આપણે તો ચા પી લઈએ હવે નહીં ગરમ ગરમ બિસ્કુટ ખાઈ ગઈ કે થોડી કૃષ્ણ ખાઈ ગઈ હા તાર આપણે ચા પી લઈએ ગાઈસ તો ચલો ગાઈસ ચા પીવો તો તમાર હું ઘેર પીને આવી હે ઘેર પીને આવી ટોકી પણ અહીં જોડી જોડી ઊભી છે તો ચલો ગાઈસ ચા પી લઈએ પછી કિશુ મમ્મી તો ચાર કાપવાની નહીં તો ચલો ગાઈસ ચા તો પી લીધી આપણે અને આપણે નિયાદવાનું બાકી રહી ગયું તો નીંદી લઈએ અને કિશુ મમ્મી તો આ બાજુ ચાલ લે હે નહીં ચાલ લઉં એ ચાલે હું થોડું નિયાદું એટલે બે ચારે થઈ જાય ને નીંદવાનું પતી જાય નહીં અને આ બાજુ તો જો ડીજે વાગે છે કોમ્પિટિશન છે લાગે તો ચલો ગાઈસ આપણે તો નીંદી લઈએ ચલો ગાઈસ ટોકિયાન ખવડાવવાનો ટાઈમ થઈ ગયો છે આપણે તો રોટલો જરીક ગરમ કરી લઈએ તો ફટાફટ ચોરાઈ જાય ચલો ગાઈસ રોટલો તો ગરમ થઈ ગયો છે હવે દૂધ ગરમ કરી લઈએ મીડિયમ ચલો ગાઈસ દૂધ ગરમ થાય તો વળી રોટલો ચોરી લઈએ આપણે તો આમાં તો ચલો ગાઈસ જો રોટલો તો સરસ મજાનો ચોરાઈ ગયો છે અને દૂધ ગરમ થાય એટલી જ વાર છે ચલો ગાઈસ દૂધ ગરમ થઈ જાય એટલે રેડી આપી દઈએ ટોકિયન તો ચલો ગાઈસ દૂધ તો ગરમ થઈ ગયું છે હવે ટોકિન આપી દઈએ તો ચલો ગાઈસ ટોકિન મૂકી દઈએ ખાઈ લે ચોરી કાઢ્યું છે આપણે અસલ સરસ તો ચલો લટકો ખાઈ લે યાર ચલો ગાઈસ આપણે તો ઘરે આવી ગયા છે ફોર્મમાંથી અને આ બાજુ તો છોકરા જમીન ઓ જઈ લખવા બેહાવ નહીં બેહતા હું તો જાહેર જોતા ફોન પછી જો નપાસ થાય એટલી વાર હતા તારી ચલો કિશુ મમ્મી શું કરે જોઈ લઈએ શું કરો શું બને કે ખાવાનું હા ખીચડી દાળ બનાવી વગેરે કૃષ્ણ કે દાળ બનાવી કિશુ મમ્મીએ વગેરે ખીચડી બનાવી છે બહુ મસ્ત બનાવે મસ્ત મેગા હો અને તું શું કરો ગાઈસ ખા હજુ બની નહીં બેટા ખાવાનું હે ચલો ગાઈસ આપણે તો ફોર્મમાં આવ્યા અને સિટી વાગી ગઈ છે ને આપણે નહીં લઈએ થોડી હે તો નહીં આવું તો ચલો ગાઈસ આપણે તો નહીં લઈએ ચલો ગાઈસ સાંજ તો પડી ગઈ છે ને આપણે તો જમવા બેસી ગયા છે જો આજે તો વઘારેલી ખીચડી બનાવી છે ગરમ ગરમ અને આ બાજુ કૃષ્ણ બે ગઈ છે ખાવા જયમીન હજુ કોની વાત જોઈ ખબર નહીં આપણે કૃષ્ણ મમ્મી બે ગઈ ખાવા નહીં ચલો ગાઈસ ખાઈ જવા જાઓ ચલો ગાઈસ વઘારેલી ખીચડી ખાઈ લઈએ પ્રિતેશ પણ આવ્યો છે કેમ પ્રિતેશ ખાઈને આવ્યો પ્રિતેશ તો ખાઈને આવી ગયો છે અને જમ્યા નહીં ખાવ હે શું કહો તો ચલો ગાઈસ ખાવા કે તો ચલો ગાઈસ આપણે પણ ખાઈ લઈએ હવે તો ઠંડી થતા પહેલાં
તો ચલો ગાઈસ સાંજ તો પડી ગઈ છે અને આ બાજુ પથારી પણ તૈયાર છે જો એકદમ. અને આ બાજુ તો ક્રિષ્ના સૂઈ ગઈ છે. જયમીને હવે બધો ફોન મચેડતા તમને આડા પડ્યા ને જયમીન. આ બાજુ તો ક્રિષ્નાની મમ્મી સૂઈ ગઈ છે જો. અમે તો સૂઈ જઈએ ને જમીન. 10:30 થઈ ગયા છે. કાલ રવિવાર એટલે શાંતિ ઉઠવાનું એટલે નહીં. તો ગુડ નાઇટ, જય માતાજી. ચલો ગાઈસ ગુડ નાઇટ, જય માતાજી. અમારી ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને ફેસબુકમાં જોતા ફોલો કરો. ગુડ નાઇટ, જય માતાજી.